હેલો અને ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ, જેમાં છેલ્લે આપણે અવયવ અને અવયવીના ચેપ્ટર વિશે સંપૂર્ણ માહિતી લઈ તે ચેપ્ટર પૂર્ણ કરેલ. અને ત્યારે આપણે વાત કરેલ કે વિભાજ્યતાના થોડાક વિશિષ્ટ દાખલા આપણે જોવાના છે. તો આજે આપણે જે તે વિશિષ્ટ દાખલા બાકી છે તે જ જોવાના છીએ. તો ચાલો વધુ સમય ન બગાડતા આજના રસપ્રદ દાખલાઓ ચાલુ કરીએ વિભાજ્યતાના ચેપ્ટરના અને તેને અંત તરફ લઈ જઈશું. તેના પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા આવી જ રસપ્રદ વાતો તમામ વિષયની કરીએ છીએ અને ચેનલ વિશેની માહિતી આપના મિત્રને આપજો, જેથી કરીને તેઓ પણ આવી રસપ્રદ માહિતી મેળવી શકે. તો ચાલો શરૂ કરીએ આજના આપણા વિભાજ્યતાના દાખલા. બરોબર, તો શરૂ કરતા પહેલા આપણે થોડુંક જે જૂના દાખલા હતા, જે સામાન્ય દાખલા છે આપણે જોઈ જાય. તો શું છે તો કે ભાઈ વિભાજ્યતાના સામાન્ય દાખલા. બરોબર, પહેલો દાખલો આપણને આપેલ છે 5, 7, 8, x 6 સંખ્યામાં x ની જગ્યાએ કયો અંક મૂકવાથી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. ઓપ્શન એ આપેલ છે 2, ઓપ્શન બી આપેલ છે 1, ઓપ્શન સી આપેલ છે 6, ઓપ્શન ડી આપેલ છે 0. બરોબર, તો આપણને અહીંયા 4 ની ચાવી ખબર હોવી જોઈએ. તો આપણી 4 ની ચાવી શું છે? આપેલ સંખ્યાના અંતિમ 2 અંક ને જો 4 વડે નિશેષ ભાંગી શકાય તો આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા આપણી સંખ્યા કઈ છે? તો કે 5, 7, 8, x અને 6. બરોબર, 6 તો અહીંયા આપણે 4 નો ઘડિયો જોવો પડે. તો કે ભાઈ 4 એકા 4, 4 2 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. બરોબર, એના પછી 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36 અને 4 દાન 40. આગળ સુધી જોઈ શકો. આગળ આપણે જ્યાં સુધી લઈએ ત્યાં સુધી. હવે આપણને શું કીધું છે? તો કે ભાઈ અંતિમ 2 અંકમાં એક અંક કયો છે? 6 છે. તો અહીંયા આપણી પાસે 2 સંખ્યા છે, એક આપણે 16 છે અને એક આપણે 36 છે. બરોબર, કે જ્યાં એકમનો અંક 6 આવે અને એક સંખ્યા કઈ છે? તો કે ભાઈ 1 છે અને 3 છે. તો કે ભાઈ આ બંનેમાંથી કોઈ એક સંખ્યા આપણે મૂકીએ તો આપણને પહેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. બરોબર, તો આપણે ઓપ્શનમાં જોશું કે ભાઈ 1 છે કે 3 છે. તો કે ભાઈ ઓપ્શનમાં 1 છે, એટલે આન્સર આપણો કયો થશે? આપણો આન્સર 1 થશે. બરોબર, ચાલો બીજા પ્રશ્ન ઉપર આગળ વધીએ. શું આપેલ છે બીજો પ્રશ્ન? જો 2x 3, 4, 5 ને 9 વડે વિભાજ્ય હોય તો x ના સ્થાને કયો અંક છુપાયેલો હોય? બરોબર, ઓપ્શન એ છે 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 7. બરોબર, હવે આપણે 9 ની વિભાજ્યતાની ચાવી ખબર છે કે જો આપેલ અંકના અંતિમ સરવાળો 9 થાય તો આપેલ સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાંગી શકીએ. બરોબર, તો આપણે આપેલ સંખ્યાને સરવાળો કરશું, શું થશે? તો કે ભાઈ 5 ને 4 9, 10 11 12 13 અને 14. શું થશે? 14 વત્તા x. બરોબર, હવે 14 માં કેટલા ઉમેરીએ? બરોબર, કે આપણો અંતિમ સરવાળો 9 થાય. અથવા તો શું કરીએ? તો કે ભાઈ 4 ને 1 5. શું થશે? 5 વત્તા x થઈ ગયા. બરોબર, કેવી રીતના? તો કે ભાઈ 1 વત્તા 4 વત્તા x. આપણો અંતિમ સરવાળો આપણે મેળવવાનો છે. હવે 5 માં કઈ સંખ્યા ઉમેરીએ તો 9 થાય? તો કે ભાઈ આપણે અહીંયા મૂકી શકીએ કે ભાઈ 5 વત્તા x બરાબર આપણને 9 કરવા છે. તો શું થશે? x અહીંયા રહેશે, 5 સરવાળાની જગ્યાએ બાદબાકી ન થઈ જશે, સામેની થઈ જશે. તો શું થશે? x બરાબર 4 આવશે. તો આપણો જવાબ કેટલો થશે? તો કે ભાઈ આપણો આન્સર થશે સી 4. ચાલો એના પછી સામાન્ય દાખલાનો અંતિમ દાખલો જોશું. આમાં એટલી બધી ચર્ચા નહીં કરશું. આપણે આના પહેલાના વિડીયોમાં ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા કરેલી છે, એટલે વધુ આમાં સમય નહીં બગાડશું. દાખલા નંબર 3, 3 7 x 9 8 માં x ના સ્થાને કયો અંક આવે કે જેથી આપેલ સંખ્યાને 11 વડે વિભાજ્ય બને? બરોબર, તો અહીંયા આપણને 11 ની વિભાજ્યતાની ચાવીનું કીધું છે. સંખ્યા શું છે? તો કે ભાઈ 3 7 x 9 અને 8. અને 11 ની ચાવીનું શું છે? તો કે ભાઈ એકી સ્થાનની
અંકો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 નો અવયવી હોય તો આપણે મેળવીએ એકી સ્થાન 3 + x + 8 અને બેકી સ્થાન શું થશે તો કે ભાઈ 7 + 9 શું થશે 8 9 10 અને 11 + x અને 7 ને 9 કેટલા થશે 16 બરોબર। તો આપણને કરવાનો કેટલો છે 0 બરોબર એકી અને બેકી સ્થાનનો તો શું થશે તો કે ભાઈ 11 + x બરાબર આપણે કેટલા કરવા છે 16 કરવા છે તો શું થશે x બરાબર 16 - 11 અને x બરાબર કેટલા આવશે 4 તો આપણો જવાબ કેટલો થશે ઓપ્શન નથી આપ્યા ઓપ્શન શું છે જોઈ લે તો કે ભાઈ ઓપ્શન એ છે 1 ઓપ્શન બી છે 4 ઓપ્શન સી છે 5 ઓપ્શન ડી છે 6 બરોબર તો આપણો ઓપ્શન બી 4 થશે બરોબર આન્સર આપણો આવશે બી બરોબર। ચાલો એના પછી આપણે આગળ જોઈએ અહીંયા આપણા સામાન્ય પ્રકારના દાખલા પૂરા થાય છે। હવે આપણે જોઈએ છે વિભાજ્યના કેટલાક વિશિષ્ટ દાખલાઓ બરોબર શું આપ્યા છે તો તેમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે પ્રશ્ન નંબર 1 કે ભાઈ 24,24,00 સંખ્યાને એટલે કે 2,42,400 ને 4 6 અને 11 માંથી કોના વડે પૂરેપૂરી ભાગી શકાય બરોબર ઓપ્શન એ છે 4 અને 6 ઓપ્શન બી છે 4 અને 11 ઓપ્શન સી છે 6 અને 11 અને ઓપ્શન ડી છે 4 6 અને 11 બરોબર। હવે આ દાખલામાં કાંઈ નથી કરવાનું આપણે સંખ્યા જોવાની છે સંખ્યામાં 4 6 અને 11 ની ચાવી લાગવાની છે તો શું થશે 2,42,400 પહેલા કઈ જોશું તો કે ભાઈ 4 ની જોઈએ તો કે ભાઈ 4 ની ચાવીમાં અંતિમ બે 0 છે લાગી જશે એટલે 4 ની ચાવી લાગે 6 ની ચાવી તો કે ભાઈ અંતિમ બેકી સંખ્યા છે એટલે કે અંતે 0 છે અને 3 ની ચાવી જોઈએ તો કે ભાઈ 4 ને 2 6 6 ને 4 10 ને 2 12 2 ને 1 3 એટલે 6 ની ચાવી એ લાગે 11 ની ચાવી જોઈએ તો કે ભાઈ એકી સ્થાન અને બેકી સ્થાનનો સરવાળો નો તફાવત 0 કે 11 નો અવયવી તો શું થશે 2 + 2 4 ને 4 + 4 8 8 - 4 કરો તો કેટલા આવે 4 આવે એટલે 11 ની ચાવી ન લાગે તો આપણો જવાબ શું થશે તો કે ભાઈ આપણો જવાબ થશે 4 અને 6 ઓપ્શન એ આપણો જવાબ બને બરોબર। ચાલો એના પછી આગળ વધીએ દાખલા નંબર 2 શું કહી દાખલા નંબર 2 તો કે ભાઈ 5500 ને કોના વડે નિશેષ ભાગી ન શકાય બરોબર આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા એવી છે કે જેને આપણે 5500 ને જે સંખ્યા વડે ન ભાગી શકે ઓપ્શન એ છે 2 અને 4 ઓપ્શન બી 3 6 અને 9 ઓપ્શન સી 5 અને 11 ઓપ્શન ડી 2 4 અને 11 બરોબર। હવે શું કરવાનું છે તો કોઈ 5500 ને જોવાના છે કેની વડે તો કોઈ 2 અને 4 થી શરૂઆત કરીએ તો 2 અને 4 માં તો કોઈ 2 ની તો લાગશે કારણ કે એકમનો અંક 0 છે 4 ની તો કે અંતે 2 0 છે 4 ની લાગશે પછી તો કે ભાઈ બીજો ઓપ્શન આપણે 3 જોઈએ તો કે ભાઈ 5 ને 5 10 1 થાય એટલે 3 ની ન લાગે 6 ની તો 2 ની લાગે છે 3 ની ન લાગે તો 6 ની ન લાગે એના પછી 9 ની તો તમામ અંકનો સરવાળો 9 થવો જોઈએ તો કે ભાઈ 5 ને 5 10 1 થાય છે તો 9 ની ન લાગે તો આપેલ સંખ્યાને 3 6 અને 9 વડે ભાગી શકાય નહીં એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી। ચાલો એના પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર 3 શું કીધું છે તો કે ભાઈ નીચેના માંથી કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય બરોબર આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો કે ભાઈ ઓપ્શન એ 1 3 2 4 ઓપ્શન બી 1 4 3 2 ઓપ્શન સી 3 1 4 2 અને ઓપ્શન ડી 3 2 1 4 ભાઈ આ છે ને સામાન્ય પ્રકારનો દાખલો છે ભૂલથી આમાં આવી ગયો છે બરોબર। હવે જોઈએ તો કે ભાઈ 8 ની ચાવી શું છે તો કે ભાઈ અંતિમ 3 અંકોનો 8 નો અવયવી અથવા તો 8 વડે ભાગી શકતા હોવા જોઈએ તો શું થશે તો કે ભાઈ આના 3 આના 3 આના 3 અને આના 3 શરૂઆત કરીએ ઓપ્શન એ થી તો કે ભાઈ 324 ભાગ્યા 8 તો શું થશે 8 ચોક
32 0 4 વધે એટલે ન ભાગી શકાય બરોબર। એના પછી ઓપ્શન બી તો કે ભાઈ 432 ભાગ્યા 8 શું થશે 8 પંચા 40 3 અને 2 ને 8 ચોક 32 0 0 તો આપણો ઓપ્શન કયો થશે ઓપ્શન બી સાચો પડશે બરોબર। ચાલો એના પછીનો દાખલો આમાં સિમ્પલી ભાગાકાર કરી નાખવાનો એટલે ઈઝી પડશે 3 રકમને લઈ લેવાની ગમે એટલી મોટી સંખ્યા આપણને આપેલી હોય બરોબર। એના પછી શું કીધું તો કે ભાઈ 4 2 5 અને 8 અંકની મદદથી બનતી સંખ્યાને 2 વડે ભાગતા શેષ વધે તો તે સંખ્યા કઈ। ઓપ્શન એ 2 4 5 8 એટલે કે 2458 ઓપ્શન બી 8245 ઓપ્શન સી 8542 ઓપ્શન ડી 5824 બરોબર। હવે આ સાવ સહેલો દાખલો થશે શું કરવાનું છે તો કે ભાઈ આ 4 અંકોથી કોઈ પણ સંખ્યા બને એ શું 2 વડે ભાગી શકાય છે બરોબર। 2 વડે ભાગતા શેષ વધે તો બરોબર એટલે 2 વડે ને ભાંગવામાં આવે ને એના દ્વારા શેષ વધે ને એ સંખ્યા આપણને કહેવાની છે તો આપણને બે ની ચાવી ખબર છે કે ભાઈ જો આપેલ સંખ્યાનો એકમનો અંક 2 4 6 કે 8 હોય તો આપેલ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા આપણે જોશું કઈ સંખ્યા છે તો કે ભાઈ 5 જ એક એવા છે બાકી અહીંયા 8 છે 2 છે ને 4 છે 5 જ સંખ્યા છે જેને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ નહીં બરોબર। ચાલો એના પછીનો આપણો પાંચમો દાખલો શું કીધું તો કે ભાઈ 8 0 3 અને 6 થી બનતી 4 અંકની સૌથી નાની અને 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે। ઓપ્શન એ છે 0368 ઓપ્શન બી છે 3068 ઓપ્શન સી છે 8630 અને ઓપ્શન ડી છે 3680 બરોબર। હવે આપણને શું કીધું છે એના ઉપર ધ્યાન દેવાનું થશે પેલા તો શું આ સંખ્યા આપેલી છે કઈ તો કે ભાઈ 8036 બરોબર 4 અંક આપેલા છે એ 4 અંકનો ઉપયોગ કરીને સૌથી નાની અને 5 વડે ભાગી શકાય પેલા તો શું કરવાની છે સૌથી નાની અને 5 થી વિભાજ્ય સંખ્યા શોધવાની છે બરોબર। હવે 5 થી વિભાજ્ય સંખ્યાની ચાવી આપણને ખબર છે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તો આપેલ સંખ્યાને 5 વડે ભાગી શકાય બરોબર તો આપણે એ જોશું બરોબર। અને 4 અંકની કીધી તો પેલી તો 3 અંકી છે લઈ નીકળી જશે બીજી તો કે ભાઈ એકમનો અંક 8 છે ન ભાગી શકાય ત્રીજી તો કે ભાઈ એકમનો અંક 0 છે ભાગી શકાશે એના પછી ચોથી તો કે એકમનો અંક 0 છે તો ભાગી શકાશે બરોબર। હવે શું થશે તો કે ભાઈ નાની કીધી છે કઈ છે કે ભાઈ સૌથી નાની સંખ્યા કઈ છે તો કે ભાઈ 3680 એટલે ઓપ્શન ડી આપણો સાચો થશે। આ બધા પ્રશ્નો ઓપ્શન થી જ મેળવવાના થશે ઓપ્શન થી જ આવા પ્રશ્નોના જવાબ મળશે। એના પછી દાખલા નંબર 5 શું કહે છે 5,48,943 સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરીએ તો એ 16 થી પૂરેપૂરી ભાગી શકાય। ઓપ્શન એ આપેલ છે 3 ઓપ્શન બી આપેલ છે 8 ઓપ્શન સી આપેલ છે 1 અને ઓપ્શન ડી આપેલ છે 9 બરોબર। તો હવે આ પ્રશ્ન આપણે બે રીતે કરશું બરોબર। પેલું તો આપણે જે સર્વસામાન્ય રીત છે કે ભાઈ આપેલ જે સંખ્યા છે એની શેષ મેળવી લેવી અને શેષમાં આપણે જેટલા ઉમેરશું એટલી નાનામાં નાની સંખ્યા આપણે ઉમેરશું એમાં તો એ આપણો 16 વડે કે જે આપેલ સંખ્યા વડે છે એના વડે ભાંગી શકાશે તો અહીંયા આપણે સીધું જ કરશું 16 વડે ભાંગી નાખશું શું થશે તો કે ભાઈ 16 એકુ 16 16 દુ 32 16 તેરી 48 16 ચોક 64 16 તેરી 48 થી ચાલશે 4 ને 2 6 વધશે ફરી પાછા કેટલા ઉતરશે 8 ઉતરશે બાજુમાંથી હવે શું થશે તો કે ભાઈ 16 ચોક 64 કેટલા વધશે 8 માંથી 4 જાય 4 6 માંથી 6 જાય 0 એના પછી તો કે ભાઈ 9 ઉતરશે શું થશે તો કે ભાઈ 16 તેરી 48 ફરી પાછું ચાલશે 9 માંથી 8 જાય 1 ફરી પાછા તો કે ભાઈ 4 ઉતરશે નીચે ભાગ નહીં ચાલશે તો શું થશે ભાગમાં આપણે શૂન્ય મૂકી અને બાજુની રકમ બીજી ઉતારશું શું થશે 143 તો શું થશે તો કે ભાઈ 16 ચોક 144 થાય એટલે 16 અઠ્ઠા 128 થી ભાગ
ચાલશે. શું થશે? 13 માંથી 8 જાય તો કે ભાઈ 3 અને 2 5 વધે, 4 માંથી 1 નીકળી જશે એટલે 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે અને 1 માંથી 1 જાય તો 0 વધે. બરોબર. કેટલા આવ્યા? તો 15 આવ્યા. આપણે એવી કઈ સંખ્યા શેષમાં ઉમેરશું કે જેથી કરીને 16 થઈ જશે? તો કે ભાઈ 15 માં 1 ઉમેરીએ એટલે 16 થઈ જાય. તો આપણે આપેલ જવાબ શું થશે? સી થશે. બરોબર. હવે અહીંયા જો આપણને 16 ની ચાવી કીધી છે. શું છે? 16 ની ચાવી કીધી છે. ચાવીનો ઉપયોગ કરીને આપણે કરીએ ને તોય થઈ શકે. બરોબર. તો આપણે શું થશે? તો કે ભાઈ 2 અઠ્ઠા 16 થાય. એટલે જો આપેલ સંખ્યામાં 2 ની ચાવી લાગી જાય અને 8 ની ચાવી લાગી જાય, અથવા 2 ની ચાવી ન લાગે અને 8 ની ચાવી ન લાગે તો કેટલા ઉમેરવાથી 2 અને 8 ની ચાવી લાગી જાય આપણે નક્કી કરી લે તો મળી જાય. આપણે સંખ્યા કઈ આપી? તો કે ભાઈ 5,48,943. તો પેલામાં 2 ની ચાવી લગાડીએ. 2 ની ચાવી શું આપેલી છે? શું આપણને છે? તો કે ભાઈ આપેલ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો આપણને એકમનો અંક કેટલો છે? 3 છે. તો આમાં શું થશે? તો કે ભાઈ આને આપણને 4 કરવા પડે એટલે 4 કરીએ તો આપણે 944 મળે. બરોબર. સમજાણી વાત? 944 આપણને મળે. 43 માં 1 ઉમેરી દઉં તો 944. તો આના હું 2 વડે ભાંગી શકું. બરોબર. હવે આના હું +1 કરું કેટલા થશે? તો કે ભાઈ 5,48,944. હવે આ 3 સંખ્યા થશે. બરોબર. 3 સંખ્યા જે 944 આવી એને હું 8 વડે ભાંગી નાખું, એમાં 8 ની ચાવી લગાડી નાખું તો મને ખબર પડી જાય શું થશે? 8 થી 8 થી પાળો ચાલે, 9 માંથી 8 જાય, 1 વધે, ફરી પાછા કેટલા બાજુમાં 4 ઉતરશે, 8 દુ 16 થશે એટલે 1 વડે જ પાળો હાલશે. 8 એકા 8. શું થશે? 4 ને 2 6 થશે. તો કે ભાઈ 14 માંથી 8 જાય તો 6 વધે અને બાજુમાં કેટલા ઉતરશે? તો કે ભાઈ 4 ઉતરશે. હવે શું થશે? 88 64. બરોબર. તો 0 0 આવી ગયો. બરોબર. તો અહીંયા આપણે 1 ઉમેર્યા તો એનાથી આપણો જવાબ આવી જાય છે. બરોબર. તો આપણો ઓપ્શન એ સાચો પડે. બરોબર. ક્યારેક એવું થાય કે ભાઈ 8 થી તમે ઉમેરી દો કે ભાઈ 1 ઉમેરી દેતા આપણે 2 વડે તો નિશેષ ભાંગી શકે પણ 8 વડે ન ભાંગી શકે તો જે શેષ આવે એ શેષને અનુરૂપ આપણને દાખલો આગળ વધારવો પડે. આ દાખલો તમારે એકંદરે 2 ની અને 8 ની ચાવી તમે લગાડી દેશો ને તો સહેલું પડે. પછી શેષને અનુરૂપ તમે સંખ્યા બીજી ઉમેરી દો તો તમને થઈ જાય. ચાલો એના પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 6 માં. શું આપેલ છે પ્રશ્ન નંબર 6? તો કે ભાઈ 76,521 સંખ્યામાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી એ 21 થી પૂરેપૂરી ભાગી શકાય? બરોબર. શું થશે? તો કે ભાઈ 16 એ ઓપ્શન બી આપેલ છે, 17 ઓપ્શન સી આપેલ છે, 18 ને ઓપ્શન ડી આપેલ છે 19. બરોબર. તો અહીંયા આપણે ભાગાકાર કરીને મેળવશું કારણ કે શું આપ્યું છે? 21 આપેલા છે. બરોબર. 21 થી પૂરેપૂરી ભાંગવાની કીધી છે એટલે અહીંયા ખરેખર 21 ની ચાવી છે કે ભાઈ 7 થી અને 3 થી ભાંગી શકીએ. 7 થી 21 થાય. 7 થી અને 3 ની ચાવી લાગી જાય તો આપણે જોઈ શકીએ પણ 7 ની ચાવી તમારા માટે થોડીક ડિફિકલ્ટ પડશે. બાય ધ ફ્યુચર હું મૂકીશ જેથી કરીને તમે સમજી શકો. જ્યારે મૂકીશ ને ત્યારે આ દાખલો એમાં ઉમેરી દઈશ. બરોબર. જેથી કરીને આ દાખલો અને ઓલો દાખલો તમે કમ્પેર કરી શકો. એકંદરે છે સહેલી. ચાલો હવે શું કીધું છે? તો કે ભાઈ આપણને સંખ્યા આપી લે છે 76,521 માંથી કઈ સંખ્યા આપણે અહીંયા બાદ કરવાની કીધી છે. એટલે પેલા તો શું કરશું? 21 વડે ભાંગી નાખશું. બરોબર. 21 વડે ભાંગતા આપણને શું થશે? તો કે ભાઈ 21 તેરી 63 અને 21 ચોક 84 થશે એટલે 21 તેરી 63 થી પાળો ચાલશે. 6 માંથી 3 જાય 3 વધે, 7 માંથી 6 જાય 1 વધે. હવે કેટલા વધશે? 135. તો 21 ચોક 84, 21 પંચા 105, 21 છક 128 થશે એટલે 21 છક 128 થી આપણો પાળો ચાલશે. બરોબર. હવે તો કે ભાઈ 15 માંથી 8 જાય 7 વધે, 2 માંથી 2 જાય 0 વધે, 1 માંથી 1 જાય 0 વધે. હવે કેટલા ઉતરશે? તો કે ભાઈ બાજુમાં 2 ઉતરશે. શું થશે? 21 ચોક 84 થશે એટલે ફરી પાછો 21 તેરી 63 થી જ પાળો ચાલશે. શું થશે? 12 માંથી 3 જાય એટલે 9 વધે અને 6 માંથી 6 જાય 0 વધે. ફરી અંતે કેટલા આપણા વધ્યા? 1 વધ્યા. 1 ઉતારશું. કેટલા થશે? તો કે ભાઈ 12 21 ચોક 84 થી પાળો ચાલશે. બરોબર. શું થશે? તો કે ભાઈ 11 માંથી 4 જાય તો 6 ને 1 7 વધે અને 9 માંથી 8 જાય તો 1 વધે. બરોબર. હવે આપણને શું કીધું? બાદ કરવાની કીધી તો આપણી જે શેષ આવે ને શેષ એ જ બાદ કરી નાખવી. બરોબર. શેષ આવે જેને આપણે બાદ કરી નાખશું આપણો જવાબ હશે એટલે શેષ જ આપણો શું થશે? જવાબ હશે. બરોબર. તો આપણો જવાબ ઓપ્શન બી થશે. ચાલો એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 8. શું આપ્યું છે? તો કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે
ભાગવાથી શેષ વધે. બરોબર. ઓપ્શન એ આપેલ છે 512, ઓપ્શન બી આપેલ છે 576, ઓપ્શન સી આપેલ છે 646, ઓપ્શન ડી આપેલ છે 672. હવે આપણને શેષ વધારવાની કીધી છે. બરોબર. શેષ વધે એટલે શું કરવાનું થશે? તો કે ભાઈ આપેલ સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાતી ન હોવી જોઈએ. બરોબર. જો સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ તો શેષ શૂન્ય જ વધશે. આપણને શેષ વધારવાની કીધી છે એટલે 8 વડે નિશેષ ન ભાગી શકવી જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ 512 કેવી સંખ્યા છે? તો કે 512 એ 8 નો ઘન છે. બરોબર. એટલે ઓપ્શન એ નહીં આવશે. એના પછી 576 છે તો 576 ને આપણે ભાગાકાર કરીને મેળવી લઈએ. શું આવે? તો કે ભાઈ 8 * 8 = 8 * 32, 8 * 5 = 40, 8 * 6 = 48, 88 * 64 એટલે 8 * 6 = 48 થી ઘડીઓ ચાલશે. કેટલા વધશે? તો કે ભાઈ 17 માંથી 8 જાય તો 9 વધે અને 4 માંથી 4 જાય તો 0 વધે. હવે કેટલા ઉતરશે? 0. બરોબર. 6 થી નહીં પણ 7 થી ચાલશે. શું થશે? તો કે ભાઈ મારી ભૂલ છે. 7 * 8 = 56 એટલે કેટલા વધશે? 7 માંથી 1 જાય 1 વધે અને 6 વધે. 8 * 2 = 16. બરોબર. એટલે 0 0 થઈ જશે એટલે આને પણ આપણે ન આવે. એના પછી તો કે ભાઈ 646 ને 8 વડે ભાંગીએ શું થશે? 88 * 64. 0 0 6 ઉતરશે. 6 શેષ વધે એટલે આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર. ચાલો એના પછીનો આપણો પ્રશ્ન નંબર 9. 16,80,063 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? ઓપ્શન એ છે 11, ઓપ્શન બી છે 6 અને 11, ઓપ્શન સી છે 3 અને 9, ઓપ્શન ડી છે 3 અને 11. બરોબર. હવે દાખલો તમને બે વસ્તુનો મેં ભેગો કરી નાખ્યો. બરોબર. આપણી લેખન પદ્ધતિ અને વિભાજ્યતાની ચાવી બંનેનો. એટલે પહેલા તો આપણને આપેલી જે સંખ્યા એને આપણે શબ્દોમાંથી અંકમાં ફેરવશું. શું થશે? તો કે ભાઈ 16,80,063. બરોબર. 63 દીધા છે, 163 નથી એટલે ધ્યાન રાખજો. બરોબર. શું થશે? તો કે ભાઈ 16,80,063 છે. બરોબર. હવે એને શું કીધું? તો કે ભાઈ 11 વડે, 6 વડે અને 11 વડે, 3 વડે કે 9 વડે કે 3 અને 11 વડે ભાગી શકે. તો અહીંયા આપણને જેટલી ઓપ્શન આપેલા છે એમાંથી ચાવી જોઈ લેવાની. પેલા આપણે 11 ની જોઈ લે, કારણ કે 11 આમાંય છે, આમાંય છે ને આમાંય છે. ઓપ્શન જો 11 નું નીકળી જશે, જો 11 વડે નહીં નિશેષ ભાગી શકાશે તો એ, બી અને ડી ત્રણેય આપણા નીકળી જશે. બરોબર. એટલે 11 ની ચાવી શું છે? તો કે ભાઈ એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત 0 કે 11 નો અવયવી આવવો જોઈએ. હવે એકી સંખ્યા કઈ છે? તો કે ભાઈ 1 + 8 + 0 નહીં લેશું +3. અને બેકી સંખ્યા કઈ છે? તો કે ભાઈ બેકી સંખ્યા છે 6 + 0 નહીં લેશું ફરી પાછા 6. કેટલા થશે? તો કે ભાઈ 8 ને 1 9, 10 11 ને 12, 12 આવી ગયા અને 6 ને 6 12. 12 માંથી 12 જાય એટલે 0 આવી જશે. બરોબર. હવે આપણો ઓપ્શન એ આવી શકે જો 6, 3 અને 9 વડે નિશેષ ન ભાંગી શકાય તો આપણને ઓપ્શન 6, 3 અને 6 બંનેનું 3, 6 અને 9 ત્રણેયનું જોવું પડે. હવે જો 6 નીકળી જશે. બરોબર. ઓપ્શન એ કેવી રીતના? કારણ કે આપણે એકમનો અંક કયો આપ્યો છે? 3 આપ્યો છે. બરોબર. એટલે 3 વડે તો આપણે જોઈ લેશું ભાગી શકાય કે ન ભાગી શકાય, પણ 2 વડે તો ન જ ભાગી શકાય. એટલે ઓપ્શન બી આપણો નીકળી જશે. એના પછી હવે આપણે જોઈએ 3 વડે તો શું થશે? તો કે ભાઈ 16,80,663. શું થશે? 6 ને 3 9, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. કેટલા આવ્યા? તો કે ભાઈ 24 આવ્યા. શું થશે? તો કે ભાઈ 4 + 2 એટલે 6 આવી જશે. એટલે 3 વડે ભાગી શકાશે. બરોબર. એટલે ઓપ્શન આપણો કયો સાચો થશે? તો કે ભાઈ 3 અને 9 ને જોવાની જરૂર નથી. 3 અને 11 આપણો સાચો પડશે, કારણ કે આમાં 11 નથી. આપણે 11 વડે તો ભાગી શકીએ છીએ. બરોબર. હવે આપણે 3 વડે 9 વડે જો ભાગી શકતા હોત તો 3 ઓપ્શન જ, પણ આમાં 2 ઓપ્શન જ છે, કારણ કે 11 અને 3 વડે ભાગી શકાય છે. બરોબર. તો આવી રીતના પ્રશ્ન પણ બંનેના કમ્બાઈન કરીને પૂછી શકે કે ભાઈ બે એક લેખન પદ્ધતિ, એક બીજું ચેપ્ટર, એક બીજું ચેપ્ટર ભેગું કરીને પ્રશ્ન આવી શકે. એના પછીનો આપણો અંતિમ દાખલો 10મો શું કહે છે? તો કે ભાઈ 2,721,632 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી
શકાય. બરોબર. ઓપ્શન એ આપેલ છે 3 અને 6, ઓપ્શન બી આપેલ છે 6 અને 9, ઓપ્શન સી આપેલ છે 4 અને 8 અને ઓપ્શન ડી આપેલ છે 5 અને 11. બરોબર. ચાલો જોઈએ તો કે ભાઈ ફરી પાછી કેવી આપે છે તો કે લેખન પદ્ધતિ અને બંને ભેગી આપી દીધી છે. વિભાજ્યતાની ચાવી પહેલા આપણે શું કરશું 2,721,000 એટલે 721,000 અને કેટલા છે 632. અહીંયા હું લખું છું ફરી પાછી તો કે ભાઈ 2,721,632 સંખ્યાને. બરોબર. હવે આપણે પેલા તો શું કીધું 3, 6, 9, 4, 8, 5 અને 11. બરોબર. જ્યાં બધી ઓપ્શન આપેલા છે એટલે પેલા આપણે 3 થી શરૂઆત કરીએ. બરોબર. કારણ કે 6 વડે તો ભાગી જ શકશું. જો 3 વડે ભાગી શકશું તો શું થશે 7 ને 2 9, 10 11, 12 13 14 15 16 17 18 19 20 21 22 23. કેટલા આવ્યા 2 + 1 એટલે 3 ને 2 5 થશે. એટલે ઓપ્શન આપણો એ નીકળી ગયો. 3 અને 6 માંથી આપણે 6 વડે કદાચ ભાગી શકીએ. 3 વડે નહીં ભાગી શકશું એટલે 6 વડે નહીં ભાગી શકશું. બરોબર. કારણ કે 2 એકના એક થી જ ભાગી શકીએ છીએ. બરોબર. 2 ની જ ચાવી લાગે છે. ફરી પાછું શું થશે તો કે ભાઈ અહીંયા આપણે 6 અને 9 છે તો જો 6 વડે આપણે જોઈ લીધું ન ભાગી શકાય, 3 વડે ભાગી શકાય તે નથી. બરોબર. 2 વડે ભાગી શકાય તો 6 વડે ન ભાગી શકાય. બરોબર. તો અહીંયા આપણો 6 અને 9 વાળો ઓપ્શન નીકળી જશે. એના પછી આપણે જોઈએ 4 અને 8. તો જો 4 ની તો લાગશે કેટલી સંખ્યા આપેલી છે 8 ચોક 32. બરોબર. એટલે 4 ની લાગશે 8 ની જોવી પડે તો શું કરશું 632 ભાગ્યા 8 કરીએ શું થશે 8 સત્તા 56. 13 માંથી 6 જાય 7 વધે અને 2 ઉતરશે 88 ચોસે 8 નવા 72. બરોબર. શું થશે તો કે ભાઈ 0 0 એટલે 8 વડે ભાગી શક્યા છે તો અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે. 5 અને 11 પછી જોવાની જરૂર નથી. 5 થી તો અમે નહીં ભાગી શકે. એકમ નંગ 5 છે. બરોબર. એટલે એ ઓપ્શન જોવાની જરૂર નથી. આવી રીતના વિભાજ્યતાની ચાવી આવો મોટો દાખલો પૂછાઈ જાય ભાગાકાર વાળો તો એને ઓપ્શન ઉપરથી ગણવાના પ્રયત્ન કરવા. બરોબર. હવે અહીંયા આપણો વિડીયો અને વિભાજ્યતાની ચાવી બંને આખું ચેપ્ટર પૂરું થાય છે. આની પહેલાનો વિડીયો છે બંને સાથે જોશો એટલે ઓલમોસ્ટ તમારું આખું કવર થઈ જશે. બરોબર. સંખ્યાઓના પણ 3 વિડીયો અપલોડ થઈ ગયા છે. બંને ચેપ્ટર કમ્પ્લીટ કરી દેજો. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને જો વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા હોય ભારત સરકારની હોય કે ગુજરાત સરકારની હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.